Hello everyone. Today our topic is non-functional testing. Right? Non-functional testing is also one type of software testing techniques. In our previous session, we have seen black box testing, white box testing, and gray box testing. That is usually used for the functional testing, right? How functionality works. રાઈટ ફંક્શનાલિટી કઈ રીતે વર્ક કરે છે એના માટેના ટેસ્ટિંગ માટે કયું હોય તો કે ફંક્શનલ ટેસ્ટિંગ હોય ફંક્શનલ ટેસ્ટિંગમાં વી હેવ સીન થ્રી થિંગ્સ બ્લેક બોક્સ વ્હાઇટ બોક્સ એન્ડ ગ્રે બોક્સ નાઉ ધીસ ઇઝ નોન ફંક્શનલ ટેસ્ટિંગ. Non-functional testing is a software testing technique which verifies the attributes of the system such as memory leaks, performance or robustness of the system. નોન ફંક્શનલનો મતલબ શું થાય ફંક્શનલ દેટ મીન્સ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે આવું ઇનપુટ નાખું તો આવી ટાઈપનું મને આઉટપુટ પ્રોડ્યુસ થાય છે રાઈટ ઓર એના કોડ વેરીફાઈ કરો જ્યારે નોન ફંક્શનલ ટેસ્ટિંગ દેટ મીન્સ યુ આર નોટ કન્સર્ન અબાઉટ ધી ફંક્શનિંગ ઓફ અ સિસ્ટમ રાઈટ પણ સિસ્ટમ કેવું પરફોર્મ કરે છે સિસ્ટમ કઈ ટાઈપની સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે કોઈ સર્ટેન કન્ડિશન ટ્રાફિક બહુ વધ્યો તો સિસ્ટમ ડાઉન જાય છે ઓર perfect way માં performance provide કરે છે all these things are considered as a non-functional testing. Non-functional testing is performed at all the levels, that is at unit level, at integration level and at system level. Now following our non-functional testing techniques, there are other also આપણે આટલી જોવાની છે, that is performance testing, stress testing, load testing, usability testing and security testing. Let's start with the first one, that is performance testing. Okay, શીખતા પહેલા આપણે રૂટીનમાં વાત કરીએ. સપોઝ વી આર નોટ ટોકિંગ ઇન ટર્મ્સ ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગ, બરાબર? આપણે તમારું પરફોર્મન્સ ચેક કરવું છે, રાઈટ? એના માટે યુઝ્યુઅલી આપણે શું કરીએ છીએ તો કે ફોર ધેટ યુઝ્યુઅલી વી ઓબ્ઝર્વ કે તમે કોઈ સર્ટેન સિચ્યુએશનમાં કઈ ટાઈપનું પરફોર્મ કરો. તમારી એક યુનિટ ટેસ્ટ લીધી, સેકન્ડ યુનિટ ટેસ્ટ લીધી, તમે કઈ ટાઈપનું પરફોર્મ કરો છો. પછી આગલે દિવસે તમારું ફંક્શન રાખી દીધું અને નેક્સ્ટ ડે ટેસ્ટ લીધી, તમારી સરપ્રાઇઝ ટેસ્ટ લીધી, તમે બહુ સ્ટ્રેસમાં છો, એક દિવસમાં તમારી મલ્ટિપલ ટેસ્ટ છે, તો ત્યારે તમે કેવું પરફોર્મ કરો છો, રાઈટ? આ શું થયું તો કે જુદી જુદી સિચ્યુએશનને અકોર્ડિંગ તમારું પરફોર્મન્સ ટેસ્ટ કર્યું. ઘણા એવા હોય કે આમ હોશિયાર હોય, બરાબર, થ્રુ આઉટ ધી સેમેસ્ટર દે ડીડ વેરી વેલ, પણ જ્યારે એક્ઝામ ટાઈમ આવ્યો એ 3 કલાકના ટાઈમમાં એણે જે પરફોર્મ કરીને દેવાનું છે, રાઈટ, ત્યાં તો તમને કોઈ ફેસ પરથી ઓળખતું નથી, 3 કલાકમાં તમે જે રિપ્રેઝેન્ટ કરાવો છો એના ઉપરથી તમારું પરફોર્મન્સ આવે છે. તો એવા ટાઈમમાં તમે 3 કલાકમાં કેવું પરફોર્મ કરી શકો, રાઈટ? સો પરફોર્મન્સ ટેસ્ટિંગ, a non-functional testing technique performed to determine the system parameter in terms of responsiveness. કેવો રિસ્પોન્સ આપે છે. સ્ટેબલ કન્ડિશનમાં તો બધા સારો રિસ્પોન્સ આપવાના છે, પણ જુદી જુદી કન્ડિશનમાં. એન્ડ સ્ટેબિલિટી અંડર વેરિયસ વર્કલોડ તમારે જુદો જુદો છે, એવા ટાઈમે તમે કેવા સ્ટેબલ રહી શકો છો અને તમારી સિસ્ટમ કઈ ટાઈપનો રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે. પરફોર્મન્સ ટેસ્ટિંગ મેજર્સ ધી ક્વોલિટી એટ્રીબ્યુટ ઓફ ધી સિસ્ટમ. એના ઉપરથી ખબર પડશે કે તમારી પ્રોડક્ટ કેટલી, આઈ મીન આપણી પ્રોડક્ટની ક્વોલિટી કેવી છે, such as scalability, reliability and resource usage. Performance test કરવા માટે there are various techniques. First one is load testing. એના ઉપર બહુ બધો લોડ નાખી દો, તમારા ઉપર બહુ બધો લોડ નાખી દીધો, અસાઇનમેન્ટે કરવાનું છે, એક્ઝામે આપવાની છે, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ પણ છે, એમાં પણ તમારે પાર્ટિસિપેટ કરવાનું છે. આવી સિચ્યુએશનમાં હાઉ યુ પરફોર્મ, રાઈટ? ઘણો બધો લોડ નાખો. ઇટ ઇઝ ધ સિમ્પલેસ્ટ form of testing conducted to understand the behavior of the system under a specific load. બહુ બધો લોડ છે તો કઈ રીતે વર્ક કરે છે, રાઈટ? આજ મારે એક લેક્ચર લેવાનું છે, મારે 2 લેક્ચર લેવાનું છે, ડેફિનેટલી મારું પરફોર્મન્સ કેવું આવવાનું છે, સારું. મારા ઉપર બહુ બધો લોડ છે, આખા દિવસના 4, 5, 6, 7 લેક્ચર હું લઉં છું, લોડ વધારે છે, આ લોડની કન્ડિશનમાં હું કેવું પરફોર્મ કરું છું. Load testing will result in measuring important business critical transactions and load on the database. Database નો લોડ વધારે લ્યો, query સ્પીડમાં વર્ક કરે છે, સ્લો વર્ક કરે છે, કઈ રીતે વર્ક કરે છે, એપ્લિકેશન સર્વર એક્સેટ્રા આર ઓલ્સો મોનિટર્ડ. એ લોડ વધારી ડેટાબેઝ, એપ્લિકેશન સર્વર, આ બધાનું શું થાય તો કે મોનિટરિંગ. Stress testing. It is performed to find the upper limit
capacity of the system and also to determine how the system performs if the current load goes well above the expected maximum. પહેલા you find out the maximum higher capacity અને એનાથી વધારે કેટલો સ્ટ્રેસ તમે હેન્ડલ કરી શકો છો. SOC testing. SOC એટલે પલાળવું. SOC testing, also known as survival or stamina testing. કોઈ certain situation માં તમે કેટલું survive કરી શકો છો, is performed to determine the system's parameters under continuous expected load. Continuous તમને load expected load આપ્યા કરશે એવી સિચ્યુએશનમાં how system behave, system કઈ ટાઈપનું આપણને performance provide કરે છે. During SOC test, the parameters such as memory utilization is monitored to detect memory leaks or other performance issues. કન્ટિન્યુઅસ શું થશે, મેમરી કેટલી યુઝ થાય છે આવું મોનિટરિંગ થશે. બીજા પરફોર્મન્સ ઇશ્યુઝ કંઈ નથી આવતા ને આનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ થશે. The main aim is to discover the system's performance under sustained use. કોઈ પર્ટિક્યુલર ક્રાઇટેરિયામાં સિસ્ટમ કઈ રીતનું બિહેવ કરે છે એ મેઇન જોવાનું રીઝન છે. Spike testing. Spike, that means સપોઝ હું એમ કહું કે કોઈ વેબસાઇટમાં આજે સેલ આવ્યું તો એનો ટ્રાફિક સડનલી શું થશે, હાઇક થશે, સ્પાઇક થશે. સ્પાઇક ટેસ્ટિંગ ઇઝ પરફોર્મ બાય ઇન્ક્રીઝિંગ ધ નંબર ઓફ યુઝર્સ સડનલી by a very large amount and measuring the performance of the system. સપોઝ એવું કીધું છે કે અત્યારે 1 hour આટલું હેવી ડિસ્કાઉન્ટ છે, 90% ડિસ્કાઉન્ટ, તો એ 1 hourમાં મેક્સિમમ નંબર ઓફ યુઝર્સ છે એ સપોઝ આપણી વેબસાઇટ યુઝ કરશે, રાઈટ. તો એવા ટાઈમે સિસ્ટમનું પરફોર્મન્સ ચેક થવું જોઈએ કારણ કે અત્યારે યુઝ્યુઅલ કરતાં બહુ જ માસ વધારે સિસ્ટમમાં લોકડ છે. The main aim is to determine whether the system will be able to sustain the workload, એ વર્કલોડ ખમી શકે એમ છે. Now, what are the attributes of performance testing? They are speed. સ્પીડમાં વર્ક કરે છે કે નહીં, સ્કેલેબિલિટી કેવી છે, સિસ્ટમ કેટલી સ્ટેબલ રહી શકે છે અને સિસ્ટમની રિલાયબિલિટી ચેક થાય છે. કોઈ પણ સિચ્યુએશનમાં આપણે વ્યક્તિની વાત કરીએ ને તો એની રિલાયબિલિટી એના જુદા જુદા સિચ્યુએશનને અકોર્ડિંગ વ્યક્તિ બદલે નહીં ને, એ જ પ્રોપર વ્યક્તિ કહે. મારી પાસે બહુ વર્કલોડ છે, હું તમને ગમે તેમાં આન્સર કરીશ, ન ચાલે, બરાબર છે. Then next we have that is stress testing. Performance testing આપણે જોયું, હવે second that is stress testing. It is again one type of non-functional testing and is performed as part of the performance testing also. આપણે આમાં પણ જોયું, it is also a part of performance testing. Now during stress testing the system is monitored after subjecting the system to overload to ensure that the system can sustain the stress. એને સ્ટ્રેસ આપશું અને કન્ટિન્યુ આપણે સિસ્ટમનું મોનિટરિંગ કરશું કે સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે એટલા લોડમાં, એટલા સ્ટ્રેસ વચ્ચે. It is performed to find the upper limit. દરેકનું છે ને છોકરાઓ સ્ટ્રેસ લેવલ હેન્ડલ કરવાના દરેકના કેપેસિટી છે ને એ જુદી જુદી હોય, right? Same way દરેક સિસ્ટમ. It is performed to find the maximum upper limit capacity of the system and also to determine how the system performs if the current load goes well. અને એ પણ જોવાનું કે ચલો એની મેક્સિમમ લિમિટ કરતા ઉપર જાય છે લોડ હજી, બરાબર, સ્ટ્રેસ વધારે આપે છે તો સિસ્ટમ કેવું બિહેવ કરે છે. The recovery of the system from such phase is very critical as it is highly likely to happen in a production environment. Now reasons for conducting stress testing. શું કામ આપણે stress testing કરાવવું જોઈએ? It allows the test team to monitor system performance during failure. Failure વખતે system performance, it allows the test team to monitor system performance during failure. Failure વખતે સિસ્ટમનું performance તમે મોનિટર કરી શકો. To verify if the system has saved the data before crashing or not. જેમ કે આટલો સ્ટ્રેસ આપ્યા પછી ત્યારે સિસ્ટમ કોઈ સર્ટેન પોઈન્ટે ક્રેશ થાય તો એ પહેલા બેકઅપ લેવાઈ જાય. જેમ કે આપણે પાવર ઓફ થાય તો વર્ડ છે એ આપણી કોપી છે એ સેવ કરેલી રાખે, તો એવું કંઈ તમે કંઈ આપેલું છે. ટુ વેરીફાઈ ઇફ ધ સિસ્ટમ પ્રિન્ટ્સ મીનિંગ એરર મેસેજ while crashing or did it print some random exception. ડાયરેક્ટલી ક્રેશ થાય છે, એરર એક્સેપ્શન આવી જાય છે કે કોઈ આપણે પર્ટિક્યુલર પ્રોપર એરર મેસેજ છે એ ડિસ્પ્લે કરાવીએ છીએ. ટુ વેરીફાઈ ઇફ unexpected failure don't cause security issues, right? એના કારણે કોઈ સિક્યોરિટી ઇશ્યુઝ નથી થતા ને, આ બધાને કારણે સ્ટ્રેસ ટેસ્ટિંગ કરવું જરૂરી છે.
કયા સિનારીઓની અંદર સ્ટ્રેસ ટેસ્ટિંગ કરાવવું જોઈએ? મોનિટર ધી સિસ્ટમ બિહેવિયર when maximum number of user logged in at the same time. ઘણીવાર એવું થાય એટ ધ સેમ ટાઈમ ન હોય, થોડોક માઇનોર ટાઈમ વેરિએશન હોય તો સિસ્ટમ લોગિન કરી શકે, પણ વોટ અબાઉટ ધ સિચ્યુએશન વેર સો મેની યુઝર એટ ધ સેમ ટાઈમ લોગડ ઇન ટુ યોર સિસ્ટમ? આપણે કરી શકીએ છીએ, આપણી સિસ્ટમ એને લોગિન કરી શકે છે, બધાને હેન્ડલ કરી શકે છે, ઓર કોઈકને લોગિન નથી થતું, કોઈકને થાય છે, એવું થાય છે. All users performing the critical operations at the same time. દરેક યુઝર્સ ક્રિટિકલ ઓપરેશન, કોમ્પ્લેક્સ ઓપરેશન જેમાં મેક્સિમમ રિસોર્સિસ યુટિલાઇઝ થવાના છે એક ટાઈમે કરે છે, તો એવા ટાઈમે સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે? ઓલ યુઝર્સ એક્સેસિંગ ધ સેમ ફાઇલ એટ ધ સેમ ટાઈમ. દરેક યુઝર એક જ ફાઇલ એક જ ટાઈમે યુઝ કરે છે, કોઈ કે ચેન્જીસ કર્યા બીજાને રિફ્લેક્ટ થયા કે નહીં, આ બધી જ સિચ્યુએશન. હાર્ડવેર ઇશ્યુઝ સચ એઝ ડેટાબેઝ સર્વર ડાઉન ઓર સમ ઓફ ધી સર્વર ઇન ધી સર્વર પાર્ક ક્રેશ્ડ, આવું થાય છે તો આપણી સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે? Next thing we have, that is load testing. Load testing is again performance testing technique which the response of the system is measured under various load condition. જુદા જુદા લોડ તમને દેશે ને એવી સિચ્યુએશનમાં ટેસ્ટિંગ કરાવશે. આપણે પરફોર્મન્સ ટેસ્ટિંગમાં તો આ વસ્તુ જોઈએ જ. The load testing is performed for normal and peak load condition. નોર્મલ લોડ હોય ત્યારે સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે, અને પીક લોડ મેક્સિમમ લોડ હોય ત્યારે સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે. Now what are the objectives? શું કામ કરવું જોઈએ? આપણને ખબર પડે રિસ્પોન્સ ટાઈમ કેવો આવે છે, થ્રુપુટ કેવું જનરેટ થાય છે, રિસોર્સિસ પ્રોપરલી યુટિલાઇઝ થાય છે, રિસોર્સિસનું યુટિલાઇઝેશન શું છે, મેક્સિમમ યુઝર લોડ કેટલો લઈ શકે છે, બિઝનેસ રિલેટેડ મેટ્રિક્સ પણ આપણે શું કરી શકીએ, મેજર કરાવડાવી શકીએ. સો ધીઝ આર ધી ઓબ્જેક્ટિવ ઓફ લોડ ટેસ્ટિંગ. Next one we have is usability testing. Usability testing, that means it is a non-functional testing technique that is measure of how easily the system can be used by the end user. Right? That means કેટલી user friendly છે. It is difficult to evaluate and measure but can be evaluated based on the below parameters. કારણ કે આ એટલા માટે ડિફિકલ્ટ છે, કોઈ એક વ્યક્તિ માટે it is user friendly, for some other population or other category people they are more complex, right? So it is difficult to measure, પણ આપણે certain parameters consider કરી શકીએ, જેમ કે level of skill required to learn or use the software. એનું લેવલ શું છે? It should maintain the balance for both novice and expert user. આપણે સાવ નથી યુઝ કરતા, જેમ કે મોબાઈલ એપ્લિકેશન સપોઝ આપણે કર્યું છે, જેને વાંચતા લખતા નથી આવડતું, they are even using WhatsApp, રાઈટ? તો આ કેવું હોવું જોઈએ? તો કે નોવાઇસ યુઝર છે, નવો જેને કાંઈ નથી ખબર પડતી એ પણ ઇઝીલી યુઝ કરી શકે, અને કોઈ એક્સપર્ટ યુઝર છે એ પણ ઇઝીલી યુઝ કરી શકે, એવું હોવું જોઈએ. ટાઈમ રિક્વાયર્ડ ટુ ગેટ યુઝ ટુ ઇટ યુઝિંગ ધ સોફ્ટવેર. કેટલો ટાઈમ એને મળે છે યુઝ કારણ કે જેમ જેમ તમે યુઝ કરતા જાઓ આપણે એ એપ્લિકેશનથી યુઝ ટુ થતા જાય, આપણને વધારે આઈડિયા આવતો જાય. ધ મેજર ઓફ ઇન્ક્રીઝ ઇન યુઝર પ્રોડક્ટિવિટી ઇફ એની, એન્ડ એસેસમેન્ટ ઓફ યુઝર્સ એટીટ્યુડ ટુવર્ડ યુઝિંગ ધ સોફ્ટવેર. કોઈને સ્માર્ટફોન યુઝ કરવાની જ ઈચ્છા નથી, બરાબર, તો એનાથી યુઝ ટુ નહીં થાય, એમ જ કહેશે ના મારે કીપેડ વાળો જ બરાબર છે, આઈ એમ કમ્ફર્ટેબલ ઇન દેટ ઓનલી. યુઝેબિલિટી ટેસ્ટિંગ પ્રોસેસ કયો? તો કે એના માટે પ્લાન કરો, ચૂઝ પાર્ટિસિપન્ટ્સ કે જે આપણને આમાં વર્ક કરી શકે, સજેસ્ટ કરી શકે, આઈડિયાઝ પ્રોવાઈડ કરી શકે, પરફોર્મ ટેસ્ટ, એના ઉપર ટેસ્ટિંગ કરો, એનાલાઇઝ ધી રિઝલ્ટ, અને પાછું એના ઉપર શું કરાવડાવો? ડોક્યુમેન્ટ રેકમેન્ડેશન્સ. પાછું રેકમેન્ડેશન્સ જે આવ્યા એના માટે પ્લાન કરો, પાછા એના માટે પાર્ટિસિપન્ટ્સ ચૂઝ કરો, ટેસ્ટ પરફોર્મ કરાવો, રિઝલ્ટને એનાલાઇઝ કરાવડાવો, રાઈટ? લાઈક ધીસ ઇઝ ધ usability testing process. Last one, that is security testing. Security testing, again it is a testing technique to determine if an information system protects data and maintains functionality as intended. જેવો આપણો ઇન્ટેન્શન હતો કે ડેટાને આમ પ્રોટેક્ટ થવો જોઈએ ઓર ડેટાને આવી રીતે મેન્ટેન થવો જોઈએ, એ થાય છે કે નથી થતું. It also aims at verifying six basic principles as listed below. Confidentiality provide કરે છે, integrity provide કરે છે. Confidentiality, that means આપણો ડોક્યુમેન્ટ ઓર આપણો ડેટા કેટલો કોન્ફિડેન્શિયલ છે. કોન્ફિડેન્શિયલ that means બીજા કોઈ યુઝર એક્સેસ ન કરી શકે. Integrity,
ઓથેન્ટિકેશન પ્રોવાઈડ કરો. ઓથેન્ટિકેશન દેટ મીન્સ યુઝર નેમ એન્ડ પાસવર્ડ પ્રોવાઈડ કરો ને એ તમારું ઓથેન્ટિકેશન લે છે. વેધર યુ આર એન ઓથેન્ટિક યુઝર ઓર નોટ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઓથોરાઇઝેશન? once we know that you are an authorized user, પણ ફર્ધર તમને ઓથોરિટી કેટલી છે, ફર્ધર તમને કેટલા રાઇટ્સ છે. અવેલેબિલિટી ઓફ ડેટા, કેટલો ડેટા કોને મળવો જોઈએ, કોને ન મળવો જોઈએ. અને non repudiation, right? So we keep up to this.